વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલના સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે। વિસાવદર પેટા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને પ્રવક્તા કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું હતું। કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યા બાદ ફરી આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે અને કરશન બાપુ ભાદરકા કોંગ્રેસ તરફનો ઝુકાવ હોય તેવું જોવા મળી રહ્યું હતું। ત્યારે વડિયાના વાવડે કરશન બાપુ ભાદરકા સાથે સીધી વાતચીત કરી છે અને કરશન બાપુ ભાદરકાનું સ્ટેન્ડ જાણવાનો પ્રયત્ન કર્યો છે અને કરશન બાપુ ભાદરકા એ વડિયાની વાતચીતની અંદર ખુલ્લું સ્પષ્ટ જણાવ્યું છે કે પોતે કોંગ્રેસમાં જઈ રહ્યા છે। કરશન બાપુ ભાદરકાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કરશન બાપુ ભાદરકાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। ત્યારે વડિયાના વાવડ સાથે વાતચીતમાં શું જણાવ્યું છે ચાલો સાંભળીએ કરશન બાપુ ભાદરકાને। જી નમસ્કાર બાપુ, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। જી બાપુ, થેન્ક આજે યુ। એક સમાચાર સાંભળ્યા છે, આપણે એક જી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ જોઈ છે અને અમુક ફોટાઓ વાયરલ થયા એ પણ જોયું છે। આપ જી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની સાથે બેઠા છો અને ઘર વાપસી કરી રહ્યા છો એવા સમાચાર મળી રહ્યા છે, સાચા છે? જી એ સમાચાર સાચા છે અને એ બંને ફોટો મેં પોતે જ શેર કરેલા છે। બરાબર બાપુ, તો એ આપમાંથી રાજીનામું આપ્યું, જી ફરી તમારી પાસે બે વિકલ્પ હતા, ભાજપ અને કોંગ્રેસ, તો જી કોંગ્રેસ જ પસંદ કરવાનું કારણ શું? જી રાજકારણથી પર થઈને અથવા તો રાજકારણથી ઉપર જઈને જો આપણે વાત કરીએ ને તો એક રિયલ લાઈફમાં એક આભાસી વાતાવરણ અને એક વાસ્તવિક વાતાવરણ હોય છે અને એ મેં માનો કે બીજેપી જે નેગેટિવ રીતે દેશને દિશા આપી રહી છે તો બધા શાણા માણસો જાણે જ છે, પણ આપમાં હું 4 વર્ષ રહ્યો, નો ડાઉટ આજે મને એનો અફસોસ છે, 4 વર્ષ મેં મારા જીવનના ત્યાં આપ્યા, પણ ત્યાંની જે વાસ્તવિકતા છે અને કેટલું આભાસીપણું છે અને કેટલી રિયાલિટી છે એ પણ મેં જાણ્યું અને સ્ટુડન્ટ લાઈફથી મેં કોંગ્રેસમાં પણ ઘણા વર્ષો ઘણા રાજ્યોમાં ઇન્ચાર્જ તરીકે પણ કામ કરેલું છે પાસ્ટમાં। બરાબર તો બાપુ, તો એ હાજી હાજી તો એ આભાસી અને વાસ્તવિકતા વચ્ચે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો નાગરિક, દેશનો નાગરિક, લોકશાહી પ્રેમી ગુમરાહ ના થાય તો મારો એ ધર્મ છે, મારું એક કર્મ છે કે ઘર ઘર સુધી એક એક ગુજરાતી, એક એક દેશવાસી, એક એક લોકશાહી પ્રેમી સુધી વાસ્તવિકતા શું છે એ પહોંચે અને કોંગ્રેસના બેનરથી હું કુદરતે જે મને શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને તાકાતથી ઘર ઘર સુધી વાસ્તવિકતા શું છે અને આભાસીપણું શું છે એ હું લઈ જઈશ અને મને ભરોસો છે કે આ શાણા લોકો એ સમજી શકશે। બરોબર બાપુ, આપે જે આપમાંથી રાજીનામું આપ્યું એ ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપ્યું હતું અને હું જાણું છું ક્યાં સુધી પેલું જુનાગઢના વંથલી રોડ ઉપર એટલે મધુરમની આસપાસ જે દેવાયત બાપા બોદરનું પૂતળું છે ત્યાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા અને આપ અને જવાહરભાઈ બે સામ સામે ચૂંટણી લડ્યા હતા। જે તે વખતે આપમાંથી તમે હતા અને જવાહરભાઈ ભાજપમાંથી હતા અને એને કારણે આપે રાજીનામું આપ્યું એવું એના સમર્થકો આપમાં જોડાણા અને એ આપને ક્યાંય તકલીફ પડી હોય એવું ખરું? નહીં નહીં, બિલકુલ તકલીફ નહીં। હું બહુ થિંક બિગ, થિંક બિયોન્ડમાં માનવા વાળો પર્સનલી માણસ છું। જે તે સમયે બીજેપી દ્વારા જવાહરભાઈને જે જવાબદારી સોંપવામાં આવી હોય એ જવાબદારી તરીકે એટલે કે જે ઉમેદવાર જવાહરભાઈ લડ્યા, જે તે સમયે હું આમ આદમી પાર્ટીમાં હતો તો મને જે જવાબદારી સોંપવામાં આવી તો હું લડ્યો અને તો કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે તમે જે બેનરમાં છો, જે પાર્ટીમાં છો એને 100% સમર્પિત એ તમને જે જવાબદારી આપે એ જવાબદારી પ્રમાણે કામ કરવું જોઈએ અને વ્યક્તિગત તો હું કૃષ્ણ પ્રેમી છું, ગીતાજીને ફોલો કરનારો છું। જે તે સમયે માનો કે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તાકાતથી આમ આદમી પાર્ટીનું કામ કર્યું એ મારો કર્મ અને ધર્મ હતો અને મેં નિભાવ્યો, પણ ઓલ ઓવર હું રિપીટ કરું કે જે આભાસીપણું મને દેખાણું અને એ આભાસીપણાનો ભોગ મારો ગુજરાતનો નાગરિક બને, મારો ગુજરાતનો ખેડૂત બને, કોઈની વેદના ઉપર કોઈ રોટલા શેકે, એ બધું મારાથી સહન ન થયું
અને વાસ્તવિકતાનો ભોગ કોણ બને છે? સચિન તેંડુલકર 100 રન કરે છે એટલે આપણે સચિનની વાહ વાહ કરીએ છીએ, સદીની વાહ વાહ કરીએ છીએ, પણ એ વાહ વાહીમાં ગ્રાઉન્ડ હતું તો સચિન તેંડુલકર રમી શકો, એ ગ્રાઉન્ડનું મહત્વ ભૂલી જઈએ છીએ. બરાબર. એમ આજે તમે મને પૂછી રહ્યા છો, હું બોલી રહ્યો છું, વાણી સ્વતંત્રતા, લોકશાહી અને બંધારણનો આપણે લાભ લઈએ છીએ, એ મૂળ તત્વ એ આપણે 1947 ને કેમ ભૂલીએ કે જે કોંગ્રેસની આઈડિયોલોજીથી આપણે લોકશાહી પ્રાપ્ત થઈ છે. ઓકે. અને એટલા માટે જ મેં મારા સંદેશમાં કહ્યું છે કે કોંગ્રેસ એ માવતર પાર્ટી છે અને માવતર પાર્ટી વિશે કંઈ પણ બોલવું એ ક્યાંક ને ક્યાંક લોકશાહી પ્રેમનું ખંડન છે. જી સાચી. હવે આવનારા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે, જી તો કઈ સીટ ઉપરથી આપની લડવાની ઈચ્છા ખરી કે ફરી સ્થાનિક પાછી મેંદરડા વંથલી માણાવદર સીટ આપણી જૂની હતી એની એ જ? જી એ નક્કી કરનારો હું કોણ? પાર્ટી મને એમ કે છે કે તમારે અહીંથી લડવાનું છે, તો એ વિધાનસભા હોય કે લોકસભા હોય, પાર્ટીનો જે ઓર્ડર છે, હું ફરીથી કહું છું કે માવતર જે કહે એ માથા બરાબર. પાર્ટી એમ કહે કે તમારે સ્ટેટ સંભાળવાનું છે, તમારે સેન્ટર સંભાળવાનું છે, એ નક્કી કરનારું પાર્ટી આઈડિયોલોજી બેઝ ઉપર હોય. પાર્ટી જે મને કઈ કહેશે એ હું એ ખાતરી આપી શકું કે પાર્ટી જે મને હુકમ કરશે એ ડંકાની ચોટ ઉપર દુશ્મનોને, વિરોધીઓને, દેશ પ્રેમ અથવા તો લોકશાહી પ્રેમને જે લોકો ખતમ કરવા બેઠા છે એવા લોકોના દાંત ખાટા થઈ જાય એવું તાકાતથી સત્યને સાથે રાખીને એકદમ શું કહેવાય લોકશાહી પ્રેમી બનીને થશે. જી ચોક્કસ બાપુ. તો આપને શુભકામના. ફરી પાછી તમે ઘર વાપસી કરી છે અને આપમાંથી કોંગ્રેસમાં આવ્યા છો, તો કોંગ્રેસમાં ફરી પાછું આપ કોંગ્રેસને ગાતી કરો અને એક અત્યારે તો વિરોધ પક્ષ છે પણ સબળ વિરોધ પક્ષ થાય, મજબૂત થાય એવી શુભકામના, જેથી લોકોના પ્રશ્નો ઉજાગર થઈ શકે. જી આભાર બાપુ, આભાર. જી થેન્ક યુ.